હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું અંગ્રેજીનું પ્રકરણ થિંક ડિફરન્ટલી, બરાબર, એના વિશે થોડો અભ્યાસ કરશું. થિંક એટલે શું થાય? વિચારવું. થિંક એટલે શું થાય? વિચારવું. વિચારવું. અને ડિફરન્ટલી એટલે અલગ રીતે. તો આનો આપણે પ્રકરણનો જે છે ભાવાર્થ કરી શકીએ, ભાષાંતર કરી શકીએ કે અલગ રીતે વિચારવું. બરાબર. અહીંયા એક માઉસની જે છે એ સુંદર સ્ટોરી દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. તો હવે આગળ આપણે અભ્યાસ કરીએ કાવ્યનો, એનું ભાષાંતર કરીએ અને જરૂર લાગતા શબ્દો જે છે એ જોઈએ. બરાબર. અહીંયા ડિટેક્ટિવ માઉસની વાર્તા આપેલી છે. તો ઇન અ સ્મોલ ટાઉન એટલે કે નાના શહેરમાં, સ્મોલ એટલે કે નાનું, ટાઉન એટલે કે શહેર. તો કે નાના શહેરમાં વેન એટલે જ્યારે, વેન એટલે શું થશે? જ્યારે ધ સન ગોઝ ડાઉન એટલે કે સૂર્યાસ્ત થાય છે. સૂર્યાસ્ત. અહીંયા સન ગોઝ ડાઉન એનો મતલબ થશે સૂર્યાસ્ત. બરાબર. કે નાના શહેરમાં જ્યારે સૂર્યાસ્ત થાય છે. લીવ્સ અ માઉસ વિથ અ હેટ ઓલ બ્રાઉન એટલે કે એક ઉંદેડો, એક ઉંદર, ટોપીવાળો ઉંદર. હેટ એટલે કે ટોપીવાળો એક ઉંદર. બરાબર. કથ્થાઈ ઉંદર, બ્રાઉન એટલે આમ તો કથ્થાઈ રંગ થાય, તો કે ટોપીવાળો એક કથ્થાઈ ઉંદર, એક નાનો ટોપીવાળો કથ્થાઈ ઉંદર આવે છે. સોલ્વિંગ પઝલ, પઝલ એટલે કોયડો થાય. પઝલ એટલે શું થાય? કોયડો. તો કે સોલ્વિંગ પઝલ બિગ એન્ડ સ્મોલ એટલે કે નાના મોટા કોયડા ઉકેલતો. આપણે અલગ સ્લાઇડમાં જે અઘરા લાગે એવા શબ્દો લખતા જઈએ એટલે તમારું ડાઉટ ક્લિયર થાય. એક નવી સ્લાઇડ બનાવીએ અહીંયા. એક સેકન્ડ. તો કે સોલ્વિંગ પઝલ, અહીંયા આપણે નવી સ્લાઇડમાં શબ્દો લખતા જઈએ. અઘરા લાગતા જે શબ્દો છે એને નોટ ડાઉન કરતા જઈએ. વર્ડ્સ એટલે કે શબ્દો. પેલો નવો શું આવ્યો? પઝલ. પછી બીજું શું આવ્યું છે? ટાઉન શબ્દ. આપણે આગળ જોતા રહીશું. goes down, leaves a mouse with a hat. hat એટલે આવ્યો. hat એટલે શું થશે? ટોપી. પછી ચોથા નંબરનો શબ્દ છે with a hat all brown. brown એટલે કથ્થાઈ. સોલ્વિંગ પઝલ્સ, સોલ્વિંગ પઝલ એટલે કોયડા ઉકેલવા. બરાબર. એનું કામ શું હતું? નાના મોટા, બિગ અને સ્મોલ એટલે કે નાના મોટા કોયડા ઉકેલવાનું કામ હતું. તો જોઈએ સોલ્વ. સોલ્વ એટલે ઉકેલવું. હવે આપણે દરેકનું ગુજરાતી કરીએ. પઝલ એટલે થશે કોયડો. ટાઉન એટલે થશે શહેર. હેટ એટલે થશે ટોપી. અને સોલ્વ એટલે ઉકેલવું. બરાબર. ફરીથી એક વખત. તો ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન, નાના શહેરમાં જ્યારે સૂર્યાસ્ત થાય છે. બરાબર. લીવ્સ અ માઉસ વિથ અ હેટ ઓલ બ્રાઉન એટલે કે ટોપીવાળો એક નાનો કથ્થાઈ ઉંદર આવે છે. સોલ્વિંગ પઝલ્સ બિગ એન્ડ સ્મોલ, નાના મોટા કોયડાઓ ઉકેલે છે. વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ,
વિથ એટલે ના વડે. કેના વડે? તો કે મેગ્નિફાઈંગ ગ્લાસ. મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે શું થશે? મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે બિલોરી કાચ. બિલોરી કાચ. બરાબર. તો શું કહે છે? તો કે વિથ હિઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો ટોલ, તેના મોટા બિલોરી કાચ સાથે જે છે એ કોયડા ઉકેલે છે. ઇન ધ ડે. ઇન ધ ડે એટલે કે દિવસે. ઇટ વુડ ગો અવે. ઇન ધ ડે ઇટ વુડ ગો અવે એટલે કે દિવસે તે ચાલ્યો જાય છે. ગો અવે એટલે ચાલ્યા જવું. ગો અવે એટલે શું થશે? ચાલ્યા જવું. અહીંયા આપણે લખીએ ગો અવે. અહીંયા લખીએ 5મા નંબરમાં ગો અવે. અને છઠ્ઠો કયો શબ્દ આવ્યો છે? નાઇટ. નાઇટ એટલે રાત્રિ. બરાબર. ગો અવે એટલે ચાલ્યા જવું. ગો અવે એટલે શું થશે? ચાલ્યા જવું. અને નાઇટ એટલે શું થશે? રાત્રિ. બરાબર. પછી એક બીજો હજુ એક શબ્દ રહી ગયો, મેગ્નિફાઈંગ ગ્લાસ. મેગ્નિફાઈંગ ગ્લાસ. મેગ્નિફાઈંગ ગ્લાસ મતલબ શું થશે? બિલોરી કાચ. બરાબર. ચલો આગળ. તો શું કહે છે? તો કે બિલોરી કાચ વડે પોતે કોયડા ઉકેલે છે. હવે આપણે આટલું ચેકી નાખીએ. તો કે ઇન ધ ડે ઇટ વુડ ગો અવે એટલે કે દિવસે તે ચાલ્યો જાય છે. એટ નાઇટ ઇટ વુડ રન એન્ડ પ્લે એટલે કે રાત્રે દોડાદોડી કરે છે અને રમતો જાય છે. બરાબર. વિથ અ રેડ કોટ એટલે કે લાલ કોટ સાથે. એન્ડ હાર્ટ સો બોલ્ડ એટલે કે લાલ ડગલો પહેરેલો છે. જો લાલ કોટ એટલે લાલ ડગલો. અહીંયા છે લાલ ડગલો. તો કે લાલ ડગલા સાથે. બરાબર. અને હાર્ટ. હાર્ટ એટલે હૃદય. હાર્ટ એટલે શું થશે? હૃદય. હૃદયમાં. બોલ્ડ એટલે હિંમત. બોલ્ડ એટલે શું થશે? હિંમત. તો હૃદયમાં એટલે કે લાલ ડગલા સાથે અને હૃદયમાં હિંમત સાથે. હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ ઇન ધ કોલ્ડ એટલે કે રાત્રે તે જે છે ઠંડીમાં પગેરું શોધતો. ફૂટપ્રિન્ટ એટલે આપણે એક પ્રકારનું પગેરું. પગના નિશાન. પગના નિશાન એવું કહી શકીએ. બરાબર. કોલ્ડ એટલે ઠંડી. હી વુડ ફોલો. ફોલો એટલે અનુસરવું. તો શું અનુસરતો? તો પગના નિશાનને અનુસરતો હતો રાત્રે. એટલે કે જાસૂસી કરતો હતો. થોટ ફોરેસ્ટ ઓવર હિલ એટલે કે જંગલમાંથી. બરાબર. ઓવર હિલ એટલે કે ટેકરી ઉપર. હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ તે થોભતો નહીં જ્યાં સુધી. અન્ટિલ એટલે જ્યાં સુધી. અન્ટિલ એટલે શું થશે? જ્યાં સુધી. એનો મતલબ શું થાય? હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ તે ત્યાં સુધી. નેવર સ્ટોપ એટલે કે તે થોભતો નહીં જ્યાં સુધી. જ્યાં સુધી એટલે ધ કેસ ઇઝ સોલ્વ જ્યાં સુધી કેસ સોલ્વ થઈ ન જાય. બરાબર. ત્યાં સુધી જ્યાં સુધી ઉકેલ આવી ન જાય. જસ્ટિસ ઇઝ ઇન સાઇટ. શું છે? જસ્ટિસ ઇઝ ઇન સાઇટ એટલે કે ન્યાય ન આવે ત્યાં સુધી તે જંપતો નહીં. બરાબર. જસ્ટિસ એટલે શું થશે? ન્યાય. જસ્ટિસ એટલે શું થશે? ન્યાય. બરાબર. સોલ્વ એટલે શું થશે? ઉકેલવું. બરાબર. હિયર ઇઝ અવર માઉસ. હિયર ઇઝ અવર માઉસ આ છે આપણો ઉંદર. સોલ્વિંગ ડે એન્ડ નાઇટ રાતને દિવસ ઉકેલતો. બરાબર. શું ઉકેલતો? તો કે કોયડા ઉકેલતો. તો હવે આપણે નવા શબ્દો જે છે એને ઉમેરતા જઈએ. કયા કયા નવા શબ્દો આવ્યા? તો પહેલાં આવ્યું હતું, જોઈ લઈએ, હાર્ટ. તો હાર્ટ એટલે હૃદય. તો એ લખશું હાર્ટ.
બરાબર. પછી કયો શબ્દ આવ્યો? બોલ્ડ. કયો આવ્યો? બોલ્ડ. ચલો પછી કયો નવો શબ્દ આવ્યો? ફૂટપ્રિન્ટ. તો ફૂટપ્રિન્ટ. પછી કયો નવો શબ્દ આવ્યો? તો કોલ્ડ એટલે ઠંડી. કેસ એટલે એક પ્રકારની બાબત અથવા તો એક પ્રકારનું પ્રકરણ, મુદ્દો કહી શકીએ. બરાબર. જસ્ટિસ એટલે ન્યાય. જસ્ટિસ એટલે શું થશે? ન્યાય. જસ્ટિસ એટલે ન્યાય થશે. બરાબર. તો હવે આનું આપણે કરી નાખીએ ગુજરાતી. હાર્ટ. હાર્ટ એટલે થશે હૃદય. બોલ્ડ. બોલ્ડ એટલે કે હિંમતવાન, હિંમતવાળું. ફૂટપ્રિન્ટ. ફૂટપ્રિન્ટ એટલે પગેરું અથવા તો પગના નિશાન. અને જસ્ટિસ. જસ્ટિસ એટલે થશે ન્યાય. આ બધા શબ્દો પાકા કરવાના છે. એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે. બરાબર. ચલો હવે આગળ જઈશું. તો અહીંયા શું થયું? આપણા કાવ્ય જે છે અહીંયા પૂરું થાય છે. આ બધું હટાવી દઈએ. હવે આપણા કાવ્યમાંથી આપણે ટી વાળા કયા શબ્દો મળે છે? બરાબર. એસ વાળા, એફ વાળા અને એ વાળા. તો ટી વાળા આપણને કયા કયા શબ્દો મળે છે તો જોઈએ. આપણે શોધવાના છે. તો ટી વાળા આપણને જેટલા શબ્દો મળે છે એટલે આપણે શોધવાના છે. તો ટી વાળા એક તો ટાઉન શબ્દ મળે છે. જો અહીંયા ટાઉન. પછી ટી વાળો કયો શબ્દ મળે છે? તો આપણે પહેલા ટાઉન લખી નાખીએ નીચે. બરાબર. એક છે શબ્દ ટાઉન. તો અહીંયા ટાઉન લખશું. બીજો કયો શબ્દ મળે છે તો જોઈએ. ટાઉન પછી એક ટોલ મળે છે. અહીંયા જો ટોલ. પછી મળે છે ટી વાળો થ્રુ. તો 3 શબ્દો મળી ગયા. ટાઉન, ટોલ અને થ્રુ. તો અહીંયા ટાઉન. બીજો શબ્દ મળ્યો છે ટોલ. ત્રીજો મળ્યો છે થ્રુ. થ્રુ એટલે નામાંથી થાય. હો. ચલો એસ વાળા શબ્દ. હવે આપણે જે છે આમાં ડિસ્ટર્બ થશે એટલે બાજુમાં આપણે બુક રાખીશું. જો અહીંયા એક તો એસ વાળો અહીંયા સોલ્વ દેખાય છે. સોલ્વ. તો એ લખી શકાય. બીજો અહીંયા સાઇટ દેખાય છે એ લખી શકાય. તો લખો સોલ્વ. પછી સાઇટ. પછી એક અંદર આવ્યો તો સ્ટોપ શબ્દ. બરાબર. અહીંયા દેખાય છે જો સ્ટોપ. પછી એફ વાળા કયા કયા શબ્દો હતા? તો એફ વાળા શબ્દ મારી બાજુમાં બુક છે, તમે બાજુમાં રાખજો. એક એફ વાળો છે શબ્દ ફોલો. ફોલો ધ ફૂટપ્રિન્ટ વાળો. પછી છે ફૂટપ્રિન્ટ. ફૂટપ્રિન્ટ. અને ત્રીજો છે ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે થશે જંગલ. પછી એ વાળા કયા કયા શબ્દો મળ્યા? તો એ વાળામાં મળ્યું છે ઓલ. ઓલ. પછી બીજો શબ્દ મળ્યો છે અવે. પછી શબ્દ મળ્યો છે એમાં એન્ડ. તો અહીંયા થઈ ગયા. બરાબર. હવે આગળ વધીએ. ચલો સોરી વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ ડિલીટ થઈ ગઈ હતી. હવે ફરીથી આપણે જોઈએ. ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. એટલે અહીંયા શું છે જો રાઇટ ધ એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે શું થશે? એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી. બરાબર. અને અંડરલાઇન એન્ટોનિમ્સ ઇન ધ પ્લેસ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. ફરીથી આપણે લખવાનું છે સેન્ટેન્સ. એટલે બિગ જે છે બિગનું એન્ટોનિમ્સ આપણે શું કરશું?
તો કે સ્મોલ. બરાબર. પછી વાક્ય ફરીથી બનાવશું તો શું બનશે? તો કે ઇન બિગની જગ્યાએ સ્મોલ ટાઉન, ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. બસ એનું એ જ લખવાનું છે. વેન ધ સન ગોઝ ડાઉન. બધાનો પહેલાં આપણે વિરોધી લઈ લઈએ. ચલો, શોર્ટનું વિરોધી શું થાય? ટોલ. પછી છે નાઇટનું વિરોધી શું થશે? તો કે ડે. હોટનું વિરોધી શું થાય? તો કે કોલ્ડ. આ ચેકી નાખવાનું પછી. બરાબર. પછી છે સ્ટાર્ટ. સ્ટાર્ટનું વિરોધી શું થાય? તો કે સ્ટોપ. હવે વાક્ય બનાવી દઈએ. શું બનાવી? તો વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ. વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ. થઈ ગયું. પછી ચલો, નાઇટની જગ્યાએ ડે લેવાનું છે. તો કે ઇન ધ નાઇટ it would go away. In the night it would go away. ચોથા નંબરમાં હોટની જગ્યાએ કોલ્ડ લેવાનું છે. તો કે he would follow footprint in the cold. હોટની જગ્યાએ શું લેવાનું હતું? કોલ્ડ. બરાબર. પછી આગળ ચલો, આટલું સોલ્વ થઈ ગયું. હવે આપણે સ્લાઇડને ઉપર કરવી પડશે, એટલા માટે જવાબ જતા રહેશે. તો આઈ હોપ તમે સમજી ગયા હશો. બરાબર. ના ખબર પડી હોય તો વિડીયોને ફરીથી પોઝ કરી અને રિવાઇઝ કરીને જોઈ લેજો. બરાબર. એટલે ફરીથી 1-2 વખત રિવિઝન થઈ જાય તો તમને આવડી જાય. હવે આપણે સ્લાઇડને થોડી ઉપર લઈશું, એટલે 5મા નંબરનું જે છે આપણને સોલ્યુશન મળી જાય. ચલો, અહીંયા છે સ્ટાર્ટ. સ્ટાર્ટનું શું થશે? તો આપણે હાલ જ વાત કરી. તો સ્ટાર્ટનું થશે સ્ટોપ. વિરોધી શું થાય? સ્ટોપ. તો આપણે આન્સર લખવો હોય તો શું લખીએ? તો કે he would never stop until. થઈ ગયું. પછી આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપો. તો ચલો, આપણે પ્રશ્નના જવાબ લખીએ. પહેલાં સ્લાઇડને થોડી ઉપર લઈ લઈએ અને આને ભૂસી નાખીએ. બરાબર. 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરતા જઈએ. ચલો. હુ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન? ચલો, નાના શહેરમાં કોણ રહેતું હતું? બોલો. તો લખવાનું a detective mouse lives in a small town. તો કે જાસૂસી ઉંદર સ્મોલ ટાઉનમાં રહેતો હતો. What does the mouse wear on his head? એટલે કે ઉંદરે તેના માથા ઉપર શું પહેર્યું હશે? બરાબર. તો લખવાનું the mouse wears a hat on his head. ઉંદરે એના માથા ઉપર શું પહેર્યું હોય છે? ટોપી પહેરી હોય છે. ચલો, આગળનો પ્રશ્ન. વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ puzzle? બરાબર.
કેવી રીતે પઝલ સોલ્વ કરે છે ભાઈ? તો લખવાનું ધ માઉસ યુઝડ, શેનો ઉપયોગ કરે છે? બધાને ખબર છે મેગ્નીફાઈંગ ગ્લાસ. શેનો યુઝ કરે છે? તો કે મેગ્નીફાઈંગ ગ્લાસ ટુ સોલ્વ પઝલ્સ. થઈ ગયું. When does the mouse go away? બોલો, when does the mouse go away? ક્યારે ઉંદર જતા રહે છે? રાત્રે તો એ જાસૂસી કરતા હોય છે. ગો અવે એટલે જતા રહે છે. ક્યારે રહે છે? તો કે દિવસે. લખવાનું ધ માઉસ goes away in the day. હવે એક પ્રશ્ન એવો પૂછ્યો હોય કે when does the mouse, બરાબર, ડિટેક્શન અથવા તો ડિટેક્ટિવ, તો કે ભાઈ ઇન નાઇટ, તો રાત્રે એ ડિટેક્શન કરે છે, બરાબર, ડિટેક્ટિવ કરે છે મેગ્નીફાઈંગ ગ્લાસ દ્વારા, તો લખી શકાય. ચલો, આટલા સુધી ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ બધા પ્રશ્ન જે છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે સોલ્વ કરવું હોય તો કામ આવશે, બરાબર. હવે હું અહીંયા રબીશ કરું છું, પૂછી નાખું છું. હવે આપણે આગળ જઈએ. રમણ ધ ડિટેક્ટિવ, બરાબર. રમણ નથી, રામન છે. તેનાલી રામનની વાર્તા છે. તો તેનાલી રામનની વાર્તા અહીંયા કઈ છે. તો ચલો આપણે વાંચીએ. પહેલા હું વાંચું છું, જેને શબ્દોમાં કન્ફ્યુઝન હોય એ ધ્યાન રાખે. અહીંયા હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? તમે તેનાલી રામન વિશે ક્યારેય કંઈ સાંભળ્યું છે? હર્ડ એટલે શું થાય? હર્ડ એટલે સાંભળવું, બરાબર. અહીંયા જે છે ને, હર્ડ જે છે ભૂતકાળનો શબ્દ છે. હંમેશા વાર્તાઓ હોય, વાર્તાઓ એ શેમાં હોય? તો કે ભૂતકાળમાં હોય, બરાબર. તો વાર્તાઓ શેમાં હોય? ભૂતકાળમાં. તો શું કહે છે? હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? તેનાલી રામન વિશે કંઈ સાંભળ્યું છે? તો કે તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વીટી. તેનાલી રામન કેવા હતા? તો કે વાઇઝ એન્ડ વીટી, બરાબર. તો અને શું કહે છે? એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. તો શું લખશો? તો કે કૃષ્ણદેવરાયના દરબારમાં તેનાલી રામન બુદ્ધિમાન અને વિનોદી હતા. તો બુદ્ધિમાન, વાઇઝ એટલે શું થશે? વાઇઝ એટલે બુદ્ધિશાળી, બરાબર. અને વીટીને શું કહીશું? વિનોદી, બરાબર. તો કે તેનાલી રામન જે છે એ કિંગ કૃષ્ણદેવરાયના દરબારમાં એક એડવાઇઝરને આપણે શું કહીશું? સલાહકાર, બરાબર. જેમ આપણા પીએમ સાહેબ હોય એમના સલાહકાર હોય છે, જેમ આપણા સીએમ સાહેબ હોય, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી, એમના સલાહકાર હોય. તો રાજાના દરબારમાં પણ સલાહકાર હોતા, બરાબર, જેમને એડવાઇઝર તરીકે ઓળખવામાં આવતા હતા. તો ભાઈ તેનાલી રામન જે છે એ એડવાઇઝર હતા. કોના દરબારમાં? તો કૃષ્ણદેવરાયના દરબારમાં. વન્સ હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. એક વખત તે જંગલમાંથી પસાર થતા હોય છે. ઓન ધ વે, રસ્તામાં, હી વોઝ સ્ટોપ્ડ બાય અ મર્ચન્ટ. મર્ચન્ટ એટલે વેપારી થાય. તેમને એક વેપારી દ્વારા ઊભા રાખવામાં આવ્યા. ધ મર્ચન્ટ સેડ. વેપારીએ કહ્યું, મર્ચન્ટ આસ્ક, વેપારીએ કહ્યું, આઈ એમ લુકિંગ ફોર માય કેમલ.
શું કહે છે? આઈ એમ લુકિંગ ફોર માય કેમલ, એટલે કે હું મારું ઊંટ જે છે એ શું કરી રહ્યો છું? શોધી રહ્યો છું. લુકિંગ એટલે શોધવું, બરાબર. વિચ હેઝ સ્ટેડ અવે, સોરી, શું કહે છે કે હું મારા ઊંટને શોધી રહ્યો છું, બરાબર. વિચ હેઝ સ્ટેડ અવે ડીડ યુ સી ઇન પાસિંગ બાય, બરાબર. તમે અહીંયા ઊભા છો, બરાબર. તમે અહીંથી પસાર થયા, તમે અહીંથી નીકળ્યા છો તો પસાર થયું હશે તો તમે જોયું હશે. તો રામન શું કહે છે? રામન આસ્ક્ડ, રામન કહે છે, બરાબર. હેડ ધ કેમલ હર્ટ ઇટ્સ લેગ, લેગ એટલે પગ થાય અને હર્ટ એટલે ઈજા થાય. તો શું કહે છે? શું ઊંટના પગમાં ઈજા થઈ હતી? તો કે ઓ યસ, ધેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ. તો કે હા, ધેટ મીન્સ એટલે કે તેનો મતલબ યુ હેવ સીન, સીન એટલે જોયું, તેનો મતલબ કે તમે મારું ઊંટ જોયું, બરાબર. સેડ ધ મર્ચન્ટ એટલે કે વેપારીએ કહ્યું. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો, બરાબર. ફરીથી એક વખત કરીએ છીએ ગુજરાતી, ફરીથી ધ્યાન આપજો. તો કે હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન, તમે તેનાલી રામન વિશે સાંભળ્યું છે? તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય, એટલે કે કૃષ્ણદેવરાયના દરબારમાં તેનાલી રામન શું હતા? એડવાઇઝર હતા. અને વાઇઝ અને વિટી હતા. વાઇઝ અને વિટી એટલે શું થશે? વિનોદી અને શું હતા? વાઇઝ અને વિટી તો વિનોદી હતા. તો પછી શું થાય છે? વન્સ હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ, એક વખત તે જંગલમાંથી પસાર થતા હોય છે. ઓન ધ વે એટલે કે રસ્તામાં, હી વોઝ સ્ટોપ બાય અ મર્ચન્ટ એટલે કે એક વેપારી દ્વારા એમને ઊભા રાખવામાં આવે છે, બરાબર. ધ મર્ચન્ટ આસ્કડ આઈ એમ લુકિંગ ફોર માય કેમલ, મર્ચન્ટે કહ્યું વેપારી કે હું મારું ઊંટ શોધી રહ્યો છું. વિચ હેઝ સ્ટેડ અવે, બરાબર. ડીડ યુ સી ઇન પાસિંગ બાય, તમે અહીંયા છો, બરાબર, તો તમે તેને જોયું હશે. રામન આસ્કડ બેક એટલે પાછળથી જવાબ આપે છે. હેડ ધ કેમલ હર્ટ ઇટ્સ લેગ, ઊંટના પગમાં કંઈ ઈજા થઈ હોય છે? તો પેલો કહે છે ઓ યસ, વેપારી કહે છે ધેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ, એનો મતલબ કે તમે મારું ઊંટ જોયું છે. સેડ ધ મર્ચન્ટ, આવું કોણ કહે છે? વેપારી. તો કે વેપારીએ કહ્યું. પછી આગળ જઈએ. એક સેકન્ડ, હવે આગળ જોઈએ. રામન સેડ ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ, બરાબર, એટલે કે એના જે પગના નિશાન છે એની વાત કરે છે કે ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ લુક યુ કેન સી ફૂટપ્રિન્ટ્સ ઓફ એની એનિમલ વિથ 3 legs, એટલે કે 3 પગવાળા જે છે પાણીના ફૂટપ્રિન્ટ્સ જે છે તમે જોયા, બરાબર. ધ મર્ચન્ટ લુકડ એટ ધ ફૂટપ્રિન્ટ વિથ સરપ્રાઇઝ, એટલે કે 3 પગવાળા પ્રાણીના મેં ફૂટપ્રિન્ટ જોયા છે. તો મર્ચન્ટ જે છે જુએ છે ફૂટપ્રિન્ટ એટલે પગના નિશાન, સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થઈને. રમન સેડ, રમન કહે છે ઇટ વોઝ ડ્રેગિંગ વન લેગ બીકોઝ ઇટ વોઝ હર્ટ ઇન લેગ્સ, ડ્રેગિંગ એટલે લંગડાતું. કેમ? કારણ કે 3 પગના નિશાન છે એટલે એનો મતલબ કે એક પગે શું હશે? લંગડાતું હશે, બરાબર. તો કે એક પગે તે લંગડાતું જતું હશે, બરાબર. એનું વર્ણન કરે છે કોણ? તેનાલી રામન. રામન આસ્ક્ડ ધ મર્ચન્ટ વોઝ ઇટ બ્લાઇન્ડ ઇન ધ રાઇટ આઈ, રમણે કહ્યું વેપારીને કે એની આંખ જે છે જમણી આંખ એ આંધળું હતું, બરાબર. પેલો કહે છે યસ યસ સેડ ધ મર્ચન્ટ ઈગરલી, એટલે કે આતુરતાથી તે કહે છે હા હા હા. રામન આસ્ક્ડ વોઝ ઇટ લોડેડ વિથ
wheat on one side and sugar on other. એટલે શું કહે છે કે એક બાજુ જે છે એ શું હશે, ઘઉં, અને બીજી બાજુ શું હશે, સુગર. બરાબર. ધ મર્ચન્ટ રિપ્લાઇડ, યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. ધ મર્ચન્ટ એક્સક્લેમ્ડ, સો યુ હેવ સીન માય કેમલ. એ ઉમેરે છે કે ભાઈ હા, તો તમે મારું ઊંટ જોયું છે. શું જોયું છે? તમે મારું ઊંટ જોયું છે. તો રમન લુકડ અપસેટ એન્ડ સેડ, એ કહે છે અપસેટ થઈને, નો આઈ હેવન્ટ, ના મેં નથી જોયું. ધ મર્ચન્ટ રિપ્લાઇડ, વેપારી જવાબ આપે છે, બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ. તમે મારા ઊંટનું આબેહૂબ વર્ણન તો કેવી રીતે કર્યું? બરાબર, એક્ઝેક્ટ વર્ણન કેવી રીતે કર્યું? તો રમન સેડ, રામન કહે છે, આઈ સો નો કેમલ, મેં કોઈ જ ઊંટ જોયું નથી. બરાબર, પરંતુ એ શેના ઉપરથી કહે છે? પગના નિશાનો ઉપરથી, એમને મળતા જે છે એ નિશાનો ઉપરથી તે કહે છે. ચલો આગળ. રમન એક્સપ્લેન્ડ, ડુ યુ સી ધોઝ પ્લાન્ટ્સ લાઇન અપ, તમે આ બાજુના જે છે છોડ જોઈ શકો છો જે લાઇનમાં છે. બરાબર. ઓન બોથ ધ સાઇડ ઓફ ધીઝ પાથ, બંને રસ્તાઓની સાઈડ જુઓ. યુ કેન સી ધ પ્લાન્ટ્સ ઓન ધ લેફ્ટ હેવ રિમેન્ડ અનટચ. બરાબર, આ બાજુના જે પ્લાન્ટ છે જે છે લેફ્ટ સાઈડના, એ અનટચ છે, એટલે કે ટચ કર્યા વગરના છે. સો ધ એનિમલ કુડ સી વિથ ઓનલી વન આઈ, તેથી ઊંટ ફક્ત એક આંખે જ જોઈ શકતું હશે. હી એડેડ, તે ઉમેરે છે, લુક ડાઉન, નીચે જુઓ. યુ કેન સી એન્ટ્સ લાઇન અપ ઓન ધીસ સાઇડ, તમને કીડીઓની લાઈન જે છે, બરાબર, આ સાઈડથી દેખાશે. એનો મતલબ શું થયો છે? તો કે વિચ મીન્સ, એનો મતલબ ધ એનિમલ વોઝ લોડેડ વિથ અ સુગર બેગ ઓન ધીસ સાઇડ, એટલે કે પ્રાણીના ઉપર સુગર બેગ હશે. કેમ? કારણ કે કીડીઓની લાઈન જોવે છે. બરાબર, અને બીજી બાજુ શું જોવે છે? તો કે ઘઉં વેરાયેલા જોવે છે, તેથી. બરાબર. ધ બેગ હેડ અ હોલ, એટલે કે બેગને શું હશે? હોલ હશે. બેગને શું હશે? હોલ હશે. વિચ અલાવ ધ સુગર ટુ ફોલ ઓફ, તેથી જ, બરાબર, સુગર જે છે એક બાજુ વેરાયેલા જોવા મળે છે. રમન કન્ટિન્યુ, રમન જે છે ચાલુ રાખે છે વાત. યુ કેન સી વ્હીટ ગ્રેન્સ ઓન ધ અધર સાઇડ, બરાબર, તમે જોઈ શકો છો કે વ્હીટ સિવાય બીજી બાજુ શું છે? તો કે ખાંડ જોવા મળે છે. ધ બેગ ઓન ધીસ સાઇડ ઓલ્સો મસ્ટ હેવ હોલ ઇટ, એક સાઈડ બેગમાં શું હશે? હોલ. ધ મર્ચન્ટ સેડ, આઈ કેન સી એવરીથિંગ યુ શોડ મી, હું બધું જ સમજુ છું તમે જે મને બતાવ્યું છે. બટ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ, પણ હજુ સુધી મેં મારું ઊંટ જોયું નથી. બરાબર. રામન સેડ, રામન કહે છે, ફોલો ધીસ ટ્રેલ, બરાબર, આ ટ્રેલને ફોલો કરો. એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ, એટલે કે આ જે પગેરા જે છે એના, બરાબર, અને આ જે વેરાયેલ જે છે ઘઉં અને ખાંડ, એને ફોલો કરતા જાઓ, તમે તમારા ઊંટ સુધી પહોંચી જશો. બરાબર. ધ મર્ચન્ટ લુક ધીસ એડવાઇસ એન્ડ ફોલો ધ ટ્રેન, વેપારી જે છે એની એડવાઇસ માને છે, બરાબર, અને એને ફોલો કરતા જાય છે. પછી શું થાય છે? સૂન હી કોટઅપ, કોટઅપ એટલે પકડી લેવું. તો થોડી જ વારમાં હી કોટઅપ વિથ હિઝ એનિમલ લિમ્પિંગ અલોંગ, એટલે કે ચાલતા ચાલતા તે પોતાના લિમ્પિંગ એટલે જે લંગડાતું હોય છે ઊંટ, બરાબર, તેની સાથે થઈ જાય છે ચાલતા ચાલતા, કારણ કે ઊંટ ધીરે ધીરે જતું હોય, લંગડાતું હોય એટલે.
તો રાજા એમ બૂમ પાડે છે. ધ મર્ચન્ટ શાઉટેડ. શાઉટેડ એટલે ચિલ્લાવું. શાઉટેડ એટલે શું થાય? ચિલ્લાવું. ઇન હેપીનેસ એન્ડ રેન ટુ હિઝ કેમલ. રાજા કહીને ચિલ્લાય છે અને રેન ટુ એટલે તેની તરફ. કોની તરફ જાય છે? તો કે ઊંટની તરફ જે છે એ જાય છે. અહીંયા આપણી વાર્તા શું થાય છે? પૂરી. તેનાલીરામન પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને વેપારીને એના ઊંટ સુધી પહોંચાડી દે છે. શેનો ઉપયોગ કરે છે? તો એના પગના નિશાનનો ઉપયોગ કરે છે. બરાબર. એક તો છે પગના નિશાનનો ઉપયોગ કરે છે. પછી શેનો ઉપયોગ કરે છે? તો કે વેરાયેલ જે છે એ ઘઉં અને ખાંડ. બરાબર. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને કહે છે કે ભાઈ તમારું ઊંટ જે છે એ આવું કંઈક હશે અને આ રસ્તા ઉપર ગયું હશે. એમ કરતાં કરતાં વેપારી જે છે પોતાના ઊંટ સુધી પહોંચી જાય છે. હવે અહીંયા આપણે થોડા પ્રશ્ન જે છે એ સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન છે વોટ મેટ તેનાલીરામન ઓન ધ ફોરેસ્ટ પાથ. બરાબર. તેનાલીરામન જે છે એ ફોરેસ્ટ પાથમાં કોને મળે છે? તો આપણને બધાને ખબર છે કોને મળે છે. તો કે વેપારીને. તો આપણો આન્સર શું આવશે? તો કે મર્ચન્ટ. બરાબર. હવે આગળ જોઈએ. બીજું પેજ. તો કે સોરી Tenali-Raman knew that the camel's leg was heard looking at its ખાલી જગ્યા. બરાબર. તેનાલીરામન જાણતા હોય છે તો કેમલ્સ લેગ એટલે કે ઊંટનો પગ, હર્ટ એટલે ઈજા થયેલું હોય છે, લુકિંગ એટ ઇટ્સ ખાલી જગ્યા. તો ગ્રેન ઓન પાથ, ફૂટપ્રિન્ટ ઓન ધ ગ્રાઉન્ડ કે એન્ડ્સ ઓન ધ પાથ. શેના ઉપરથી કહે છે ભાઈ? તો જવાબ શું આવશે પાંચમાનો? તો ફૂટપ્રિન્ટ ઓન ધ ગ્રાઉન્ડ. કારણ કે 3 નિશાન હોય છે પગના. તો શું આવશે આપણો આન્સર? બી. What was the camel doing when the merchant found it? બરાબર. જ્યારે વેપારી શોધે છે ત્યારે ઊંટ કેવી રીતે જતું હોય છે? તો રનિંગ, જમ્પિંગ કે લિમ્પિંગ? બોલો. તો આપણો આન્સર આવશે લિમ્પિંગ. તો આન્સર સી. The camel had eaten leaves only from one side because it had. એક બાજુના જ પાંદડા ખાય છે કારણ કે a hurt leg, blind eye કે deaf ear? તો એક બાજુનું ક્યારે ખાતો હોય? જ્યારે એક બાજુનું જોતો હોય ત્યારે. તો blind eye. What did the merchant do when he found the camel? વેપારીએ શું કર્યું જ્યારે કેમલ મળી જાય છે? Shouted it happiness, turn and ran back કે go angry? તો shouted ચિલ્લાય છે. તો આપણો આન્સર આવશે એ. તો આજે આટલા સુધી રાખશું. આનું ફરીથી રિવિઝન કરજો, વારંવાર એને વાંચજો, જેથી જે છે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર. અને પરીક્ષામાં તમને ઉપયોગી થાય. આજ હજુ આ પાઠના આપણે શબ્દો અમુક બાકી છે, એ શબ્દો પછી લઈ લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.